હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે ક્યાં જવાનું છે? આજે તમે નવી પ્રકારની ખેતી બતાવવા નહીં લઈ જવાના? હા, તો મિત્રો આજે એક ઓર્ગેનિક હળદરની ખેતી કરેલી છે તે જોવા માટે જવાનું છે. તો ત્યાં જઈને જોઈ આવીએ કેવી છે હળદર ઓર્ગેનિક, અને બીજું ઘણું બધું ઓર્ગેનિક વાવેલું છે. તો ચાલો આજે તે તમને બતાવીશું. ચાલો આજે તો દાદાની મુલાકાત લેવા જઈએ. ચાલો. ચાલો. તો મિત્રો આજે આવી ગયા છીએ એક હળદરની. અમારા બા છે તે ઓર્ગેનિક ખેતી કરે છે, તે હળદર વિશે થોડું જણાવશે. તો બા કેમ છો? મજામાં છો? હા, મજામાં. જય શ્રી કૃષ્ણ. હા જય ગૌ માતા. હા, જય ગૌ માતા. તો બા તમારું નામ જણાવો પહેલા. મારું નામ છે કીર્તિજી જવાનજી ઠાકોર, રહેવાસી રતનપુરા શિહોરી, હા, તાલુકો કાંકરેજ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા. હા, મારો મોબાઈલ નંબર છે 94 274 હા. 87 503. તો ઓકે બા. તો આ બા ખેતી હળદરની ક્યારે કરવામાં આવે છે? આ 5મા મહિનાથી 6ઠા મહિનામાં હળદરનું વાવેતર થાય છે, હા, તથા એને 9 મહિના ઉભી રહે છે. 9 મહિના ઉભી રહે છે. હા, પછી એને પ્રોસેસિંગ કરી હા. અને એને સૂકી દળીને હમ. 300 થી 400 રૂપિયા કિલો વેચવામાં આવે છે. સરસ બા. તો આ બા એરંડા વાવ્યા છે તે શા માટે વાવેલા છે? એ ભાદરવા મહિનામાં જે તડકો પડે હા, તો હળદર ને સોયો મળે, હા, એના બદલે એરંડાનું વાવેતર કરેલું છે. એવું હોય છે. હા. તો બા અને દવા માટે શું વાપરવામાં આવે છે? દવામાં અને કોઈ જીવાત, કોઈ મલ્લો મેલો મચ્છી, કોઈ આને હળદર ને કોઈ પડતી નથી. હા. વત્તા અંદર કોઈ ખાતર નહીં, પેસ્ટિસાઇડ કોઈ ખાતર જોતું નથી. તો બા બીજું બા? માં 3 ટોલા ખાતર નાખેલું છે, સોણિયું, હા, અને લીંબોળીનો ખોળ નાખેલો છે. હા. બાકી અંદર કોઈ ખાતર પેસ્ટિસાઇડ નાખેલું નહીં, પેસ્ટિસાઇડ કોઈ દવા છોટેલી નથી. આ તો બા એકદમ ઓર્ગેનિક જ બને. એકદમ પ્યોર ઓર્ગેનિક છે. હા. હું એક દેશી ગાય રાખું છું. હા, પછી ગાયને જીવામૃત બનાવી હા, તથા ખાટી છાશ હા. અને ઈ જ છોટું છું, અને ઘન જીવામૃત બનાવીને અંદર નાખેલું છે. ઓકે ઓકે બા. તો આ બા હળદરનું વાવેતર કઈ રીતે કરેલું છે? તમે પેલી થોડું એને બહુ એની ટ્રેક્ટર થી ઊંડી ખેડ કરેલી છે, હા, અંદર છોણિયું ખાતર નાખેલું છે, હા, વત્તા એમાં ટપક કરેલું છે, 2 લાઈન ટપક કરેલી છે. હા, પછી અંદર હળદર રોપી હા. અને એમાં કચરા મલ્ચિંગ કરેલું છે, કચરા અને મલ્ચિંગ. ટપક ની 2 લાઈન કરેલી છે. હા, પછી એની પાવાની કોઈ જરૂર નથી, હા. તો ટપકથી એનાથી હા ટપક કરેલું છે. ટપકથી જ પાણી જાય. હા, ટપક થી જ પાણી જાય. બાવમાં નિંદામણ ઉગે ખરું? નિંદામણ પહેલેથી થોડું ઉગે છે, હા. બાકી પછી હળદર નો સોયા થઈ જાય એટલે નિંદામણ ઉગતું નથી. સરસ બા. આનો ઉપયોગ આપણે ઘર માટે કરી શકાય, ખાવા લીલી હળદર? હા, કરી શકાય. અને બહુ આપણા શરીર માટે, બહુ સ્વાસ્થ્ય માટે બહુ હળદર ઓર્ગેનિક દરેક લોકોને ખાવી જોઈએ, તથા હળદર દૂધમાં નાખીને પણ પીવી જોઈએ. અને સરસ. પ્યોર ઓર્ગેનિક છે. હા. અને આનું બિયાણ કોઈને જોવે હા, તો એને પહેલેથી આપણે 3જા મહિનામાં નોંધાવે, ત્યાંની 4થા મહિનામાં 5મા મહિનામાં બિયાણ મળશે. સરસ અને બા. 50 રૂપિયા કિલો બિયાણ આપવાનું છે. સરસ બા. મિત્રો અમે અમારા બા છે ત્યાં હળદરની એક ઓર્ગેનિક જ ખેતી કરે છે, તો તે ઓર્ગેનિક વિશે થોડું જણાવશે અમને. તો ચાલો બાને થોડું પૂછી લઈએ. તો બા ઓર્ગેનિક કઈ રીતે બને? ઓમ ઓર્ગેનિક આપણે પ્રાકૃતિક, હા. ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક પ્યોર બનાવવું હોય હા, તો આપણે એક દેશી ગાય રાખવી જોઈએ. હા, પછી એને ઘન જીવામૃત બનાવવાનું, હા. પછી એની જીવામૃત ગાયનું સોણ, ધરુણ, હમ. ચણાનો લોટ, હા, ગોળ, વડલાની માટી નાખી હા. અને એને અઠવાડિયું એને ડ્રમમાં નાખીને એને હલાવવું પડે, હમ. પછી ચલાવવાનું. હા. અને પછી કોઈ મોલો મચ્છી પડે તો ઉપર એમાં 4 મહિના 6 મહિના તોબાવાળી ખાટી છાશ બનાવીને ઉપર છોટવાની. હા, તો બા તમે તે બનાવો છો તે અમને બતાવશો? હા, બતાવો. ચલો, હા. મારી ગાય પણ બતાવો, હા. અને જીવામૃત બનાવેલું પણ તમને બતાવો. હા. તો મિત્રો બા એકદમ ઓર્ગેનિક ખેતી કરે છે, અને બહુ સરસ મજાની તેમની ખેતી છે. તો ચાલો તેમને થોડું વધારે આપણે માહિતી મેળવીશું. તો બા એક વાત તમને જણાવશો, તમે બીજી કઈ કઈ ઓર્ગેનિક ખેતી કરો છો? હું મારે ઘેર ખાવા બદલે શાકભાજી પણ વાવેલી છે. હા, જો તુરિયા વાવેલા છે, વાલોળ વાવેલા છે, હા, પછી ગુવાર પણ વાવેલો છે, હા, પણ ભીંડા પણ વાવેલા છે, હા, પછી ઓર્ગેનિક આપણે ટોમેટા પણ વાવેલા છે, હા, પછી રીંગણ પણ વાવેલા છે. હા, એ પોતાના મારા બદલે ઘેર ખાવા બદલે જ આપણે પોતે વાવેલું છે. હા, બાકી હાલ વેચાણ પૂરતું વાવેલું નથી. હા.
સરસ બા. તો આજે બાએ ઘણું જણાવ્યું અમને. તો એક એવા પ્રકારની એક ખેતી કરે છે જે આપણે ડુંગળી આવે ને તે એકદમ ઓર્ગેનિક બા ખેતી કરે છે. તો ઓર્ગેનિક ડુંગળી વિશે આપણે બા પાસેથી માહિતી મેળવીશું. તો બા ડુંગળી વિશે થોડું જણાવશો? હા, આપણે ડુંગળી આ સાલ હવે રોપ કરવાનો છે અને આપણો ડુંગળીનો 10 વર્ષનો અનુભવ છે અને ઓર્ગેનિક ડુંગળી આપણે કરીએ છીએ ને આ સાલ કરવાની છે. હા, તો બહારની આટલામાં તો પ્રખ્યાત છે ઓર્ગેનિક ડુંગળી. છેટ બહાર થી લોકો ડુંગળી લેવા માટે આવે છે ને બા? હા, ડુંગળી અમદાવાદ અમારા ગામના પંચાલો રહેશે. અમદાવાદ, મુંબઈ સુધી અમારી ડુંગળી પ્રખ્યાત છે ને લોકો લઈ જાય છે ખાવા બદલે. એકદમ ઓર્ગેનિક સરસ મજાની ડુંગળી હોય છે અને મોટી મોટી ડુંગળી બેસે છે ને બા? હા બા. મિત્રો, આજે અમે એક ઓર્ગેનિક હળદર અને શાકભાજીની ખેતી કરેલી હતી. તે જોવાની મજા આવી ગઈ. એકદમ ઓર્ગેનિક જ બા ખેતી કરે છે. તો તમને કેવું લાગ્યું? આજે અમે દાદાની ખેતી અમને દાદે જણાવ્યું, અમને બહુ આનંદ આવ્યો. બહુ સરસ મજાની દાદા ખેતી કરે છે. જો કેવી સરસ જોઈ શકો છો, એકદમ સરસ દાદે ખેતી કરેલી છે. હળદર વિશે તાકો કેટલી સરસ ઉભી, કેટલું બધું મસ્ત હે તાકો તમે જોઈ શકો છો. આજે અમે દાદાને મળીને બહુ ખુશ થઈ ગયા કે અહીંયાની ખેતી વિશે જણાવ્યું. બહુ સરસ અહીંયાની ખેતી છે. મિત્રો, મજા આવી ભીંડા ખાવાની ઓર્ગેનિક. તો એકદમ ઓર્ગેનિક ખેતી જોવાની મજા આવી ગઈ આજે તો. આજે તો બહુ મજા આવી ગઈ. દાદા એકદમ સરસ ખેતી કરે છે. દાદાએ ચાલો, આજે તો બહુ દાદાની ખેતી જોઈને બહુ મજા આવી ગઈ હો. સરસ મજાની દાદા તો ખેતી કરે છે. આજ તો દાદાની મુલાકાત લીધી. આ મારી ગાય છે. ગાય અમે એનું ઝરૂણ અને સોણ અને એને અમે ગાય આધારિત ખેતી કરીએ છીએ અને હળદરમાં પણ જીવામૃત ચલાવીએ છીએ અને જીવામૃત અમે ગાયનો છોણ અને ઝરૂણથી અમે જાતે જ બનાવી અને હાલ પણ અમારે બનાવેલું તૈયાર જ છે. તો થોડું બતાવશો બા? હા, ચાલો હું બતાવું. અમૃત બતાવી રહ્યા છે. જો આ 200 લીટરનું ડ્રમ છે. પછી અંદર ગાયનું છોણ તથા ઝરૂણ તથા ચણાનો લોટ અને ગોળ નાખી અને વડલાની ખોબો માટી નાખવાની અને એને અઠવાડિયું હલાવવાનું અને પછી એમાં હળદરમાં તથા શાકભાજીમાં અમે આનો ઉપયોગ કરીએ છીએ. સરસ બા. પછી અમે ખાટી છાશનો પણ ઉપયોગ કરીએ છીએ. જો અમારી પાસે ખાટી છાશના પણ ડ્રમ ભર્યા છે. પછી ગાયનું ઝરૂણ અને ખાટી છાશ એનો પણ અમે શાકભાજીમાં અને હળદરમાં અમે ઉપયોગ કરીએ છીએ. પંપ દ્વારા છાંટો કે ના? પંપ દ્વારા છાંટવું હોય તો પણ છંટાય, વત્તા આપણે ટપકમાં ચલાવવું હોય તો અમારે પીપળામાં ગળી અને વેંચુરી મારફત અમે હળદરની અંદર અને શાકભાજીની અંદર અમે જવા દઈએ છીએ. સરસ બા. તો આજે બા તમે ખૂબ સરસ માહિતી આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. જય ગૌ માતા. તો મિત્રો, હળદરની ખેતી જોઈને ઘરે આવી ગયા છીએ. અમે તો ઘરે આવી ગયા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આજે તો. તો હવે શું કરીશું આજે તો? આજે તો ફટાફટ ખાવા બનાવીને ખાઈ લઈએ. વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તો તમે. તો મિત્રો, જોઈ શકો છો વાતાવરણ કેવું બદલાઈ ગયું છે ને વરસાદ પણ આવવા માંડ્યો છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.